દોસ્તો ભારતની અમેરિકા સાથે ડીલ થઈ ગઈ ને એટલે કેટલાય લોકો હે ને હવે ખુશ થઈ ગયા એ જૂનું વસ્તુ લઈને, મતલબ કે 3-4 મહિના પહેલા ટ્રમ્પે એકવાર કીધું હતું કે હું ધારું તો મોદીજીનું રાજકીય ભવિષ્ય ખતમ કરી શકું, પણ હું એવું કરવા નથી માંગતો, એવું કીધું હતું. હવે અત્યારે લઈને આવી રહ્યા બધા દોડ ફરી રહ્યા કે મોદીએ ટ્રમ્પે આવું કીધું. હવે મૂકનારાને નહીં ખબર હોય કે 3 મહિના પહેલા કીધું હતું, અને પછી એના પછી એને પૂરેપૂરું જોર લગાવી લીધું છે. અને તમને બીજું આપું, તમારે ચલાવવું હોય ને તો હજુ ગોતો. એના એક મંત્રીએ એમ કીધું હતું કે ભારતને ડીલ કરવા માટે અમેરિકાની માફી માંગવી પડશે, એવું કીધું હતું. ગોતો તમે, મળશે. એટલે તમારે આવું ચલાવવું હોય, ચલવો હોય, શું મોજ કરો ને. પછી એ જ મંત્રીએ કીધું કે મેં આખી ડીલ ફાઇનલ કરીને રાખી હતી, ખાલી મોદીજીને ટ્રમ્પને ફોન કરવાનો હતો અને મોદીજીએ ફોન ન કર્યો એટલે ડીલ ન થઈ. આમ રોવા જેવું મોઢું કરીને કીધું હતું. તમે એ ચેક કરી લેજો પાછા. એટલે લોકોને હે ને પોતે ખુશ થવા માટે બચારા આવું કરતા હોય. અરે કરો, કઈ વાંધો નહીં, કરો એમ તારે. જેમ કે એને પોતે પૂરેપૂરું જોર લગાવીને જોઈ લીધું છે કે મોદીજીનું રાજકીય ભવિષ્ય ખતમ કરી શકે કે ન કરી શકે, એટલે ડીલ કરીને કરાવે એમ નતા. પણ એમને ઘણી મહેનત કરી છે. એટલે તમારે જો આવું જ ચલાવવું હોય એ ગોતો, બીજું એના મંત્રીનું મળશે તમને. તારે ન મળે મને કહેજો, હું ગોતી દઈશ તમને.